जाये उत्तानपादस्य सुनीति सुरुचिस्तयो सुरुचि प्रेयसी पत्युर्नेतरा तत्सुतो ध्रुवः। આટલા શબ્દોથી ભગવાન શુકદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું છે કે રાજન, ગઈકાલે એટલે કે અત્યાર સુધી આપણે જે કથા સાંભળીને એ બધી મનુ મહારાજના વંશમાં જે પુત્રીઓ હતી, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, મેં ગઈકાલે આની ચર્ચા કરી છે. એ પુત્રીઓની ચર્ચા છે. હવે જે ભાગવતમાં ચર્ચા આવે છે એ મનુ મહારાજના વંશમાં જેટલા દીકરાઓ થયા. નાનો દીકરો, એનું નામ છે પ્રિયવ્રત. જરા ધ્યાન આપજો, આ બે દીકરા અદ્ભુત છે. નાનો દીકરો છે એનું નામ છે પ્રિયવ્રત અને મોટો દીકરો છે એનું નામ છે ઉત્તાનપાદ. ઉત્તાનપાદ રાજા છે. એ વખતનો આપણો એક નિયમ, જ્યેષ્ઠ શ્રેષ્ઠ, મોટો હોય એને રાજ્ય અર્પણ કરવામાં આવે અને એ થકી ઉત્તાનપાદને રાજા બનાવ્યો છે. બે પત્ની છે. શું નામ છે? સુનીતિ સુરુચિસ્તયો. સુનીતિ નામની એક પત્ની છે અને સુરુચિ નામની એક પત્ની છે. પણ રાજા છે ને રુચિ સાથે વધારે પ્રેમ કરે છે અને નીતિ સાથે થોડો ઓછો પ્રેમ કરે છે. હા, આપણા બધાનું એવું છે. હું સાહેબ જરા અધ્યાત્મની ચર્ચા કરી લઉં. એકાદ મિનિટ. મારા યુવાન ભાઈ બહેનો બેઠા છે ને, એટલે જરા અધ્યાત્મની એક ક્ષણ માટે ચર્ચા કરી લઉં. આ જગતનો પ્રત્યેક જીવ ઉત્તાનપાદ છે. ઉત્તાન એટલે ઊંચા અને પાદ એટલે પગ. જન્મતી વખતે જ્યારે જે વ્યક્તિના પગ ઊંચા હોય એને ઉત્તાનપાદ કહેવાય ને આપણે બધા જન્મ્યા છીએ ત્યારે પગ ઊંચા લઈને જ જન્મ્યા છીએ. એટલે આ જગતના તમામ જીવો ઉત્તાનપાદ છે અને આપણામાં બંને જીવે છે. રુચિ પણ જીવે છે અને નીતિ પણ જીવે છે. આપણે બધાને બે પત્ની છે સાહેબ. હા, રુચિ એટલે લવલુકતા વાળું જીવન. રુચિ એટલે પદાર્થનો પ્રેમ, મટીરિયલિસ્ટિક. યસ. અને નીતિ એટલે એથિક્સ, આદર્શ. રુચિ પણ આપણા બધામાં છે અને નીતિ પણ આપણા બધામાં છે. પણ આપણી તકલીફ શું છે ખબર? આપણે રુચિ સાથે વધારે પ્રેમ કરીએ છીએ, નીતિ સાથે ઓછો પ્રેમ કરીએ છીએ. આપણને શું ભાવે એની સાથે આપણને બહુ મજા આવે, આપણને બહુ આનંદ આવે. મને ભાવે, મને ભાવે, પણ શું હોવું જોઈએ એની આપણે કોઈ પરવા નથી કરતા. કારણ કે નીતિ સાથેનો આપણો પ્રેમ ખંડિત છે. રુચિ બધામાં છે સાહેબ. રુચિ વગરનું જીવન શક્ય નથી. શ્વાસ લેવો ને એ પણ જીવવાની રુચિ છે એટલે શ્વાસ લઈએ છીએ ને આપણે. રુચિ વગરનું જીવન શક્ય નથી. પણ આપણી રુચિ અન્યત્ર માર્ગે ભટકેલી છે. હા, અને રુચિ ફરતી પણ રહે આપણી. આજે કાજુ કતરી ભાવે, કાલે પાછા ગુલાબજાંબુ ભાવતા થઈ જાય. રુચિ પરિવર્તિત છે. અરે ઘણી વાર તો મેં એવા પ્રશ્નો ને ફેસ કર્યા છે કે દીકરા દીકરીઓ એમ કહે કે અમે હોટલમાં જમવા જઈએ ને, રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ને પીઝા મંગાવીએ તો પીઝા આવતા 10-15 મિનિટ લાગે. એ વખત એટલા જ સમયમાં અમને એમ થઈ જાય પીઝાની જગ્યાએ પાઉંભાજી મંગાવ્યું તો સારું હતું. રુચિ કેટલી ફરી ગઈ, તુરંત ફરી ગઈ. આપણી સાથે પણ આવું થાય. આપણે કંઈક આપણને જે ભાવતું હોય કદાચ આપણે એને પામવા માટે પ્રયાસ કરીએ અને પામી લઈએ, ત્યાં આપણી રુચિ બદલાય. માણસ કમાણી કરીને ઘર બનાવવાનો વિચાર કરે કે હું ઘર બનાવી લઉં, હું સુંદર ઘર બનાવી લઉં, અને એની માટે મહેનત કરે. 10 વર્ષ મહેનત કરે ત્યારે એ સરસ ઘર બનાવે. જ્યાં ઘર બનાવીને જ્યાં વાસ્તુ કરે ને ત્યાં બીજી રુચિ જન્મે કે હવે ગાડી હોવી જોઈએ. એકમાંથી બીજામાં તરત આપણે એન્ટર થઈ જઈએ. રુચિ વગરનું જીવન શક્ય નથી. હા, પણ એ રુચિ છે ને જે જગતમાં પ્રવર્તે છે એની કરતા જો ઈશ્વરના ચરણમાં સ્થિર થાય. કોઈ ગૌસ્વામીજીને પૂછ્યું, બાબા તમારામાં પણ રુચિ છે? બોલે હા, મારામાં પણ રુચિ છે. મને મારામાં પણ વાલપ છે. હા, કેવી વાલપ છે? ત્યારે ગોસ્વામીજીએ કીધું
કે બીજાને જેમ દામ વાળું લાગે એમ મને મારો રામ વાળો લાગે, બસ આટલો અંતર છે. બીજાને પૈસા વાળા લાગે ને મને મારો શ્રી હરિ વાળો લાગે. કામિહી નારી પ્યારી જીની, લોભી પ્રિય જીની, રામ તિમિ રઘુનાથ નિરંતર પ્રિય લાગૌ મોહી રામ. એટલે રુચિ બધામાં છે, પણ આપણે બધા રુચિ સાથે ઓછો પ્રેમ કરીએ. જો રુચિમાંથી પણ ફળ જન્મે, એવું નથી. રુચિ નિષ્ફળ નથી, સફળ છે. હા, એમાંથી પણ ફળ જન્મે અને નીતિમાંથી પણ ફળ જન્મે. રુચિમાંથી ફળ જન્મે ને એનું ભાગવતમાં નામ બતાવ્યું છે ઉત્તમ. રુચિનો દીકરો છે, એનું નામ છે ઉત્તમ. વખતે રુચિમાંથી ફળ જન્મે ને એ દેખાવામાં, વાપરવામાં, ભોગવવામાં ઉત્તમ હોઈ શકે. પણ ભાગવતમાં ઉત્તમના વિનાશની કથા છે, એટલે કે રુચિમાંથી જે ફળ જન્મે એક ના એક દિવસ વિનાશ થશે. આપણે પણ જે આપણી રુચિ સાથે પ્રેમ કરીએ છીએ ને, આપણા ભાવતા સાથે, એમાંથી પણ ફળ જન્મે, પણ એક ના એક દિવસ એ ખતમ થઈ જશે, આપણી પાસેથી જતું રહેશે. જ્યારે નીતિમાંથી જે ફળ જન્મે, હા, નીતિમાંથી જે ફળ જન્મે એનું નામ છે ધ્રુવ. ધ્રુવ અને ધ્રુવ એટલે અચલ, ધ્રુવ એટલે અવિચલ. હા, જો ને આજે પણ ધ્રુવજી રાજ્ય કરે જ છે ને, બંધ થઈ ગયો ભાઈ. ધ્રુવજી આજે પણ રાજ્ય કરે જ છે. આ ઉત્તર દિશા કયો તારો દેખાડે છે? ધ્રુવ તારો. કંપાસ જે 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 હુકાયંત્ર છે એ કયો તારો દેખાડે? બોલે એ દેખાડે માત્ર ને માત્ર. પછી એ બીજી બધી દિશા તો એની મેળે ગોઠવાઈ જાય. બાકી એક મેગ્નેટિક જે ધ્રુવનો તારો છે ઉત્તર દિશા, આજે પણ ધ્રુવજી રાજ્ય કરે જ છે. એટલા માટે આપણે ત્યાં કવિ પ્રેમલે બહુ સુંદર ગાયું છે. ધ્રુવને આપ્યું અવિચલ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે. ધ્રુવને આપ્યું અવિચલ રાજ, પોતાનો કરી સ્થાપ્યો. હરિને ભજતા એ હજી કોઈ રાજ જતા એ નથી જાણી રે. હરિને ભજતા હજુ રે કોઈ રાજ જતા જયની સુરત શામળિયા વદે વેદવાણી. જયની સુરત જેનો તાસ ગાયેલો છે સાહેબ ઈશ્વર સાથે, એની રાજ ઈશ્વર જવા દે ખરા? જે ઈશ્વર માટે કામ કરે, જે ઈશ્વરના બતાવેલા માર્ગ પર ચાલે, અથવા જે ઈશ્વરના અનુસંધાનમાં જીવે, એની ઇજ્જત પરમાત્મા જવા દે ખરા? કહેવાની ઈચ્છા થાય રાજેશભાઈ કે મોટા મોટા સંપત્તિવાનોના કામ બાકી રહી ગયા છે, બાકી નરસિંહ મહેતાનું એક પણ કામ બાકી રહ્યું હોય એવો એક પણ તમારી પાસે દાખલો નથી, મારી પાસે. એનું કારણ શું છે? જેનો તાર સદાય ગયેલો છે. હા, જેને જીવન ઈશ્વરના ભરોસે જીવ્યા છે, અથવા જેને જીવન ઈશ્વરના ભરોસે સમર્પિત કરી દીધું છે, એની ઇજ્જત જવા નથી. એક સૂત્ર કહું, જરા ધ્યાન આપજો સાહેબ. વેપાર કરવા ગયા ને
એને દિવાળા ફૂંક્યા. એવા તમારી પાસે પણ દાખલા છે અને મારી પાસે પણ દાખલા છે. વેપાર કરવા ગયા એને દિવાળા ફૂંક્યા, બાકી હરિના માટે જેને વાપર્યું હોય, જેને દાન આપ્યું હોય એને દિવાળું ફૂંક્યું હોય એવો એક પણ દાખલો નથી. કારણ જેનો તાર સધાયેલો છે. જેની સુરતા વધે વેદવાણી. આપણે કેમ પ્રસાદ લઈએ, મંદિરે જઈએ ને આપણને પ્રસાદ મળે ને, અને પ્રસાદ આરોગતા આરોગતા આપણે એની પર માલિકી કરીએ. ક્યાં મારો પ્રસાદ છે એવો માલિકી કરીએ ખરા? નહીં સાહેબ. જેમ પરમાત્માના ઘર તરફથી આવે અને એ પ્રસાદ આપણે પ્રેમથી આરોગી લઈએ, એમાં જગતમાં જે કંઈ પણ મળ્યું છે ને હરિનો પ્રસાદ છે, એની માલિકી ન હોય મારા વાલા, એ તો હરિએ આપેલું છે. તુભ્યમેવ સમર્પયે ત્વદીય વસ્તુ ગોવિંદ. રામાયણ તો ત્યાં સુધી કહે છે કપડા પહેરો ને એ પણ ઈશ્વરને ધરાવીને પહેરો. હા, અને એના કરતા આગળ ભોજન કરવા બેસો ને જે કંઈ પણ પીરસાય એ હરિનો પ્રસાદ છે સમજીને જમીએ. તુમહી નિવેદિત ભોજન કરહી પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરે. મોટા મોટા સંપત્તિ વાળોના કામ બાકી રહી ગયા, બાકી મીરાબાઈનું કામ બાકી રાખ્યું છે. નરસિંહ મહેતાનું કામ સાહેબ ઇતિહાસ કહે છે 52 વખત ભગવાન આવ્યા છે દ્વારિકાથી જૂનાગઢ. નરસિંહ મહેતાનું કામ કરવા માટે એક વાર તો દીકરાને પરણાવવા ગયા સામોશાલ, અને દીકરાની સાસુ એટલે કે દીકરીની માં એને મેણું મારેલું નરસિંહ મહેતાને કે મહેતાજી બીજું કઈ ન લાવું તો કઈ નહીં, તમે છે ને પેરામણીમાં એક મોટો પથ્થર લેતા આવો છો. પથ્થર, હા, પેરામણી હોય ને, પેરામણી લગ્નમાં, હા, લેતા આવજો. અને એ ધીરે ધીરે સમય ગયો, દીકરાના લગ્નની તારીખ એટલે કે તિથિ નજીક આવી, અને બધા નાતીલાઓને આમંત્રણ આપવા ગયા, કુટુંબીજનોને આમંત્રણ આપવા ગયા કે મારા દીકરાના લગ્ન છે, ચાલો આપણે જાનવા જવું છે. ને પરિણામે બધાએ વિરોધ કર્યો કે અમે તારા ઘરે લગ્નમાં નહીં આવીએ. કારણ જો સગા અને વાલામાં આ જ ફરક છે. હા, સગા હોય ને એ વાલા ન હોય, વાલા હોય ને એ સગા ન હોય. હા, આપણે ત્યાં કઈ કામ હોય અને એ વખતે રિસાઈને બેસે એ સગા કે મને ક્યાં આમંત્રણ પત્રિકા મોકલ્યું છે તમે, અને આમંત્રણ પત્રિકાની રાહ જોયા વગર આપણા કથામાં અથવા તો આપણા પ્રસંગમાં આવીને ઉભા રહે આ બધા વાલા. એટલે કહેવાનો અર્થ કે અહીંયા નરસિંહ મહેતાજીએ બધાને કીધું પણ કોઈ આવ્યા નહીં. જ્યાં ના આવ્યા એટલે પછી નરસિંહ મહેતાએ શું કર્યું, તબલા વાળા તંબુરા વાળા ભેગા કર્યા. જાન કાઢી આ તબલા વાળા તંબુરા વાળા, ખબર નહોતી પડતી જાન છે કે ભજન મંડળી. એ ભજન ગાતા ગાતા ગયા, અને જ્યાં જઈ અને ઉતારો મળ્યો, દીકરો ઘોડીએ ચડ્યો, તોરણે આવ્યો, પોખાયો. ગોર મહારાજે એને મંડપમાં લીધો. વિધિ કરતા 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 એક પછી એક વિધિ સંપન્ન કરતા ગોર દાદાએ પછી હસ્તમેળાપ કરાયો, અને હસ્તમેળાપ કરાવ્યા પછી ગોર દાદાએ 4 ફેરા ફેરવી. ફેરા ફેરવી અને ગોર દાદાના મુખમાંથી, બ્રાહ્મણ દેવતાના મુખમાંથી શબ્દ નીકળ્યો કે હે મહેતાજી, હવે તમારે જે પહેરામણી કરવી હોય એ કરી લો. અને જ્યાં ગોર દાદાના મુખમાંથી શબ્દ નીકળ્યો કે તમે પહેરામણી કરી લો, અને પરિણામે વૈકુંઠ ધ્રુજવા લાગ્યું છે. ભગવાને લક્ષ્મીજીને કીધું કે લક્ષ્મીજી જલ્દી ચાલો, ક્યાં જવું છે? બોલે મહેતાજીનો દીકરો પરણે છે, આપણે પહેરામણી કરવા જવું છે. હા, ચાલો. લક્ષ્મીજી આવ્યા નરસિંહ મહેતા પાસે, અને ભગવાન આવ્યા. જેટલું માંગ્યું એટલુંથી 2 ગણું આપ્યું. જેટલા વસ્ત્ર માંગ્યા
એનાથી 2 ગણા વસ્ત્ર આપ્યા, જેટલા ઘરેણા માંગ્યા એનાથી 2 ગણા ઘરેણા, જેટલું માંગ્યું એટલું પહેરામણીમાં આપ્યું. પછી પાછળથી સોનાનો એક પથ્થર કાઢ્યો, મેણું માર્યું કે પથ્થર લેતા આવું છું, સોનાનો પથ્થર કાઢી અને આપ્યું છે. ઘણા લોકો એમ કહે છે કે આ કુંવરબાઈના મામેરાની વાત છે. ઘણા લોકો એમ કહે છે કે શામળ શાહના લગ્નની જ્યાં હોય ત્યાં. આપણે તો સિદ્ધાંત પકડવો છે ને સર. પથ્થર આવ્યો, આજુબાજુ લોકો હતા એનાથી સહન ન થયું અને આજુબાજુ વાત કરવા લાગ્યા. કહેતા હતા ને મહેતાજી ગરીબ છે, એની પાસે આટલું બધું આવ્યું ક્યાંથી? એક ભાઈએ બહુ સુંદર કીધું, મહેતાજી છે ને એ સજ્જન છે અને સજ્જન માણસની વ્યાખ્યા છે કે જે સમય આવે ત્યારે વાપરે, ખોટો દેખાડો ન કરે, એને સજ્જન કહેવાય. હા, આજુબાજુ બધી બહેનો હતી, એમથી રહેવાયું નહીં અને એને લક્ષ્મીજીને પૂછ્યું, બેન આ કોણ છે? તમારી બાજુમાં ઊભા છે એ કોણ છે? બોલે હા હા મારા ધણી છે, મારા પતિ છે. અચ્છા બેન, અવિવેક થાય તો માફ કરજો, પણ પૂછી લઈએ, તમને ક્યારેય મહેતાજી સાથે જોયા નથી, તમે કોણ છો? મહેતાજી સાથે તમારો સંબંધ શું છે? મામાના છો, માસીના છો, ફઈના? શું સંબંધ છે? ત્યારે લક્ષ્મીજીએ કીધું, આમ મહેતાજી સાથે લોહીનો તો કોઈ સંબંધ નથી, પણ હે બેન, આ મહેતાજી છે ને નરસિંહ મહેતા, એની પેઢી ચાલે છે અને એમાં હું ને મારો ધણી બે નોકરી કરીએ છીએ. આ મહેતાજી જ્યારે પગાર આપે ને ત્યારે અમે અમારું પેટ ભરીએ છીએ. કારણ શું? જયની સુરતા સાંભળ્યા વધે વેદવાણી. હા, વેદવાણી એટલે ઈશ્વર માટે, ઈશ્વર સંબંધી, ઈશ્વર પરક જે જીવન જીવ્યા છે એની બધાની નૈયા ભગવાને જ પાર વડાવી છે. પછી એ વ્યવહાર ધર્મ હોય, સ્વધર્મ હોય કે કોઈ પણ ધર્મ હોય, એની ધર્મની રક્ષા ભગવાન જ કરે. એટલા માટે જ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ એક શબ્દ વાપર્યો છે, અનન્યાશ્ચિંતયન્તો માં યે જના પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. એ અર્જુન, જે અનન્ય ભાવે મારી ભક્તિ કરે ને એના યોગની અને ક્ષેમની વ્યવસ્થા હું કરું છું. યસ, એના ભજનની અને ભોજનની વ્યવસ્થા હું કરું છું. એક દિવસ ઘટના ઘટી. ઉત્તાનપાદ બેઠા છે સિંહાસન પર અને એની ગોદમાં ઉત્તમ નામનો દીકરો બેઠો છે, બાજુમાં રુચિ નામની પત્ની બેઠી છે. ત્યાંથી ધ્રુજી પસાર થયા એટલે ધ્રુજીને પોતાના પિતાની ગોદમાં બેસવાની ઈચ્છા થઈ. આવ્યા, પિતાની સામે આવી અને ધ્રુજીએ કહ્યું કે પિતાજી મને ગોદમાં લો ને. રાજા બહુ સારો છે, એને હાથ ફેલાવ્યા ધ્રુવને ગોદમાં લેવા માટે, પણ બાજુમાં ઓલી સ્ત્રી બેઠી હતી, એને તુરંત ઈશારો કર્યો અને જ્યાં ઈશારો કર્યો એટલે જે ધ્રુવને ગોદમાં લેવા માટે હાથ બહાર આવ્યા હતા એ પાછા ખેંચાઈ ગયા. ફરીવાર ધ્રુવજીએ કીધું, પિતાજી મને ગોદમાં લો. પાછો ઈશારો થયો, ન લઈ શક્યો. ત્રીજી વાર જ્યારે ધ્રુવે કહ્યું કે પિતાજી મને ગોદમાં લો, ત્યારે ઓલી પત્ની ઊભી થઈ, એટલે કે ઓલી રુચિ ઊભી થઈ અને રુચિએ ધ્રુવને કહ્યું કે ધ્રુવ ક્યારનો કહે છે પિતાજી મને ગોદમાં લો, પિતાજી મને ગોદમાં લો. ધ્રુવ, તને ખબર છે રાજાની ગોદમાં કોણ બેસે? ધ્રુવ, રાજાની ગોદમાં સર્વદા રાણીનો દીકરો બેસે. તારી માં દાસી છે અને દાસીના દીકરા ક્યારે રાજાની ગોદમાં બેસે નહીં. એમ છતાં જો તને રાજાની ગોદમાં બેસવાની ઈચ્છા હોય તો એક કામ કર. તપસારાધ્યમ પુરુષમ, તપસ્યા કર. કોની? પરમ પુરુષ પરમાત્માની. તસ્યેવાનુગ્रहेण મે, એનો અનુગ્રહ પ્રાપ્ત કરી લે. અને હે ધ્રુવ, એ ભગવાન તારી પર પ્રસન્ન થાય ત્યારે મારા ગર્ભથી જન્મ માંગી. ગર્ભેત્વમ સાધયાત્માનમ યદિચ્છસી નૃપાસનમ.
મારા ગર્ભથી જન્મ માંગી તો જ શક્ય છે, બાકી દાસીના દીકરા ક્યારે રાજાની ગોદમાં બેસે નહીં. ને જ્યાં આ શબ્દ સાંભળ્યા એટલે ધ્રુવજી દોડ્યા, સીધા પોતાની મા પાસે ગયા, ગોદમાં સર નાખી એટલે કે માથું મૂકી અને રડવા લાગ્યા. બહુ રડ્યા, બહુ રડ્યા. માએ પૂછ્યું, ધ્રુવ શું થયું? પડ્યો, વાગ્યું, કોઈ ખીજાયું? ધ્રુવજીએ વિચાર કર્યો કે અત્યારે જો હું એમ કહીશ ને કે મારી બીજી માએ મને આ રીતના શબ્દો કહ્યા છે તો મારી બે મા વચ્ચે ઝઘડો થશે, અને જો આ ઘરમાં ઝઘડો થઈ જશે ને તો મને રહેવાનો આનંદ નહીં આવે. એ ઘરનો આનંદ સર્વદા જતો રહે છે જે ઘરમાં નિત્ય ઝઘડા થાય છે. થોડું સહન કરી રહેવું, પણ પરિવારમાં ઝઘડો ન લાવવું. કારણ કે એકવાર ઝઘડો થઈ ગયો ને પછી મન દૂર થઈ જાય. થોડું સહન કરી લેવું. આપણી સંસ્કૃતિ સહાનુભૂતિની સંસ્કૃતિ પણ છે અને સહન શક્તિની પણ સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ અર્પણની સંસ્કૃતિ છે, તર્પણની સંસ્કૃતિ છે અને સમર્પણની સંસ્કૃતિ છે. યસ, ખેંચતાણ કરવાની આપણી સંસ્કૃતિ છે જ નહીં, આપી દેવાની સંસ્કૃતિ છે, છોડી દેવાની સંસ્કૃતિ. ભગવાન રામ કહે ગાદી પર હું નહીં બેસું, અને ભરતજી કહે ગાદી પર હું નહીં બેસું. જો આ સમર્પણ. એટલા માટે આપણું ભારત મહાન છે કે જ્યાં રામ અને કૃષ્ણ જેવા ભગવાન અવતાર થયા છે. જરાસંઘને માર્યા પછી 86 રજવાડાઓ ભગવાન કૃષ્ણના હાથમાં આવ્યા છે. 86 રજવાડાઓ. કંસને માર્યા પછી મથુરાનું રાજ્ય ભગવાનના હાથમાં આવ્યું છે. દ્વારિકામાં ગયા પછી પોતે દ્વારિકા બનાવી છતાં એ રાજા નથી બન્યા. દ્વારિકાના રાજા તો ઉગ્રસેન મહારાજ જ છે. યસ, મથુરામાં કંસને માર્યા પછી ઉગ્રસેન જે રાજા હતા ને એને જ પાછું રાજ્ય આપી દીધું. સાહેબ, આપણા ભગવાનો છે ને એ સત્તા અને વિસ્તારવાદી નથી. સત્તાવાદ આપણા ભગવાનમાં છે જ નહીં. ભગવાન રામે રાવણને માર્યું. લંકા કેવી હતી? જરા મને જવાબ આપો. લંકા કેવી હતી? સોનાની. પણ છતાં રાજ વિભીષણ દેવ અશોક આપી દીધું રાજ્ય. આપણા ઈશ્વર, આપણો ધર્મ વિસ્તારવાદનો ધર્મ નથી. યસ, અને મને કહેતા બહુ આનંદ થાય મારા વાલા કે આપણો એક જ સનાતન ધર્મ એવો છે જે એવી કામના કરે છે કે આ જગતમાં જેટલા લોકો વસે છે ને બધાને શાંતિ મળે. બીજે બધે તો લોહી લુવાણ ચાલે છે, ખેંચતાણ ચાલે છે, મારી નાખવાની ને કાપી નાખવાની વાત ચાલે છે. બીજાને ધર્મ કહેતોય નથી. ધર્મ તો માત્ર એક જ છે, સનાતન. જે આપણને ધારણ કરે એને ધર્મ કહેવાય, અથવા આપણે જેને ધારણ કરીએ ને એને ધર્મ કહેવાય. હા, આપણને જે ધારણ કરે એ ધર્મ. પૃથ્વી હોય, પૃથ્વી એ આપણને બધાને ધારણ કરે કે નહીં? વિશાળ. આપણે શેની પર બેઠા છે? હિતેશ, આપણે શેની પર બેઠા છે? હું નામ ભૂલી ગયો. નીરજ, આપણે શેની પર બેઠા છે? તો આપણને પૃથ્વીએ ધારણ કર્યા છે કે? હા. અને બીજી એક વાત, ધારણ કરે છે ને એટલે જ એનું નામ છે ધરા. એના પાસે ધીરજ છે એટલા માટે એનું નામ છે ધરા. હા. હવે વિચાર કરો સાહેબ, આપણું ઘર બન્યું છે, ઘર શેની પર બન્યું છે? પૃથ્વી પર. તો એને આપણા ઘરને પણ ધારણ કર્યું. આ પૃથ્વી પર જે કંઈ પણ છે બધાને ધારણ કોણ કરીને બેઠું છે? પૃથ્વી. બરાબર? તમે સમજ્યા? હવે ધારણ કરે એને ધર્મ કહેવાય. તો આ જગતના તમામ ધર્મોને ધારણ કરીને બેઠું છે સનાતન ધર્મ. હવે રાજેશભાઈ, એ પૃથ્વી પર રોડ હોય કે નહીં? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો માર્ગ હોય કે નહીં? હા કે ના? હા, તો એ સંપ્રદાયો છે બધા. એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાના રોડ
એ બધા સંપ્રદાયો, અલગ અલગ પૂજાની પદ્ધતિ છે. બાકી ધારણ કરીને કોણ, એ રોડને ધારણ કોણ કરીને બેઠું છે? પૃથ્વી. એમાં સંપ્રદાયોને ધારણ કરીને બેઠો છે સનાતન ધર્મ. અને એક દિવસ એવો આવશે સાહેબ, આખી પૃથ્વી સનાતન હશે. તમે જોજો છે. ભલે આપણને કદાચ એ દ્રશ્ય જોવા મળે, ન પણ મળે, બાકી એક દિવસ એવો આવશે કે આ જગતમાં કારણ કે જેને શાંતિ લેવી હોય ને એને આપણા ધર્મના શરણે આવ્યા વગર છૂટકો જ નથી. હા, જેને શાંતિ લેવી. તમને પણ કોઈ ફોસલાવા આવે ને કે તમારા ભગવાન આવા છે ને અમારા ભગવાન આવા છે, તો માનતા નહીં. અત્યારે બહુ ચાલે છે આપણા વિસ્તારમાં. હા, એને કે ભાઈ અમે બરોબર છીએ, જના અમારે રામકૃષ્ણ બરોબર છે, અમે કોઈ બીજાને માનતા જ નથી. હા, ત્રણને આમ તો સનાતન ધર્માવલંબી હોય ને એને પાંચની પૂજા કરવી. તમને પાંચે પાંચ બતાવી દઉં કોની કોની પૂજા કરવી. અને આ હું નથી કહેતો, આ કહે છે ભગવાન શંકરાચાર્ય, જગતગુરુ આદિ શંકર, જેને આ જગતમાં સનાતન ધર્મને પુનર સજીવન કર્યું, એની વિધા વિદ્યાઓ આ જગતને શીખવી. જગતગુરુ આદિ શંકર કહે છે કે પ્રત્યેક વ્યક્તિના ઘરમાં પંચદેવ હોવા જોઈએ. અને હું તો મારી આ સ્પીડ પરથી કહું, આ પંચામૃત છે. હા, આપણા ઘરમાં 5 દેવ હોવા જોઈએ. 5 દેવની પૂજા સનાતન ધર્મના અવલંબન કરનારાઓએ કરવી જોઈએ. એમાં પહેલા ગણપતિ, ગણેશજી. કઈ ગણેશ ચતુર્થી આવે ને પછી તમે વિસર્જન કરવા જાઓ ને પછી નાચીને આવી રહો, એમ નહીં. ના, નિત્ય ગણપતિની પૂજા ઘરમાં હોવી જોઈએ. નિત્ય. ન હોય તો કરો. એટલે હું એમ નથી કહેતો કે રોજ તમે કલાક પૂજા કરો, પણ ઘરમાં 5 હોવા જોઈએ. એમાં એક ગણપતિજી, બીજા સૂર્ય ભગવાનની પૂજા હોવી જોઈએ. નિત્ય ભગવાન સૂર્યને અંજલિ આપવી જોઈએ. સનાતન ધર્મ. અને આ બધું કરવાથી છે ને શાંતિ બહુ મળે, બહુ શાંતિ મળે. હું તમને એક ગેરંટી આપું, તમે ધર્મનું પાલન જો કરશો ને સાહેબ, તો 2 વસ્તુ તમારા ઘરમાં વગર કીધે આવશે અને આવશે. કઈ 2 વસ્તુ? શાંતિ અને સમૃદ્ધિ. આ 2 વસ્તુ એની મેળે આવશે. બીજી સૂર્ય ભગવાનની પૂજા, ત્રીજી માતાજીની પૂજા. હા, તમે કોઈ પણ માતાજી એટલે એવું નહીં કે આજ માતાજી, તમે કોઈ પણ માતાજી. આપણા વિસ્તારમાં તો માવલી માતા, કેટલી બધી પૂજા છે. મેં કથા કરી હતી અહીંયા મરી માતા, નાના પોંડા પાસે, વર્ષો પહેલા મેં ત્યાં કથા કરી હતી. કોઈ પણ માતાજીની પૂજા. આ ત્રીજું. પહેલા કયા? જરા જોરમાં બોલજો. ગણપતિ ભગવાન, બીજા સૂર્યનારાયણ, ત્રીજા માતાજી, ચોથા ભગવાન વિષ્ણુની પૂજા, નારાયણની પૂજા. પછી ભગવાન નારાયણના 24 અવતારમાંથી કોઈ પણ અવતારની પૂજા કરો. હા, વેદમાં લખ્યા છે. 24 અવતારમાંથી કોઈ પણની પૂજા કરો, કોઈ વાંધો. અને 5મા ભગવાન શંકર. આ પંચદેવ. આપણે ત્યાં ઓલામાંય ગવાય ને, પંચદેવ મળી રક્ષા કરો, બ્રહ્મા વિષ્ણુ મહેશ. આપણે ત્યાં ભજનમાં પણ ગવાય. એ પંચદેવ જગતગુરુ આદિ શંકરે આપ્યા છે આપણે. હા, એટલે કહેવાનો અર્થ કે ધારણ કરે એ ધર્મ. આપણે જેને ધારણ કરીએ છીએ એનું નામ ધર્મ, અથવા આપણને જે ધારણ કરીને રાખે છે એનું નામ ધર્મ. સનાતન ધર્મ એ ધર્મ છે. બાકી બીજા બધા સંપ્રદાય છે સાહેબ. પૂજા કરવાની અલગ અલગ પદ્ધતિ, એને સંપ્રદાય કહેવાય. બાકી ધર્મ તો એક જ છે, સનાતન. યસ, સનાતન ધર્મ સિવાય આ જગતમાં કોઈ ઉપાય નથી. કોઈ ઉપાય નથી.
ઝઘડા ટાળો છે. હા, ઘરમાં જો બોલાચાલી થાય ને તો જરા આપણે સહનશીલતા આપણે ત્યાં રાજેશભાઈ કહ્યું છે સહન શક્તિ બહુ જરૂરી છે. અને પારિવારિક તો બહુ જરૂરી. કોઈ ક્યારેક ગુસ્સામાં કંઈક બોલી જાય તો બોલી જાય. આપણે તો ખબર છે ને એ એવા નથી. હા, એ ગુસ્સો બોલી ગયો છે તો બોલી ગયા. હા, પછી બીજા દિવસે એમ કહેવાય કેમ કાલે ગુસ્સો આવ્યો. સહન શક્તિ બે જો સામસામા બોલશે તો તૂટી જશે. એટલે ધ્રુવજીએ વિચાર કર્યો કે મારી બીજી માએ મને આ રીતના શબ્દો કહ્યા છે, જો મારી બે મા વચ્ચે ઝઘડો થશે તો મને આનંદ નહીં આવે આ ઘરમાં રહેવાનો. અને પરિણામે ધ્રુવજીએ કહેવાનું માંડી વાળ્યું. પણ એક દાસી આવી અને માને કહ્યું કે મા, ધ્રુવ શું કામ રડે છે, તને ખબર છે શું કામ? બોલે તારી બીજી સોતન છે ને એને આ રીતના શબ્દો કહ્યા છે. હા, ધ્રુવને બોલાવીને કહ્યું કે ધ્રુવ, તારી બીજી માએ તને તપસ્યા કરવાનું કીધું? બોલે હા. તો એમાં રડે છે શું કામ બેટા? કેમ? બોલે તને આજે તારી બીજી માએ કીધું ને તપસ્યા કરવાનું. આવતીકાલે હું કહેવાની હતી કે બેસવું હોય તો પરમપિતા પરમાત્માની ગોદમાં બેસ. આવા મામૂલી માણસની ગોદમાં બેસીને શું ફાયદો છે? ધ્રુવે કહ્યું કે હું તપસ્યા કરવા જાઉં. નીતિએ કીધું હું શું કામ ના પાડું. અને પરિણામે ધ્રુવજી તપસ્યાનો નિર્ણય કરે. બધા ગામવાળાને નગરજનોને ખબર પડી, સમજાવવા આવ્યા, પણ કોઈનું માન્યા નહીં. હા, કોઈનું માન્યા નહીં. અને ધ્રુવજી તપસ્યા કરવા માટે નિર્ણય કરે. કતારબદ્ધ લોકો દર્શન કરવા માટે ઊભા છે અને એ કતારબદ્ધ લોકોની વચ્ચેથી ધ્રુવજી પોતાને માની આંગળી પકડી અને ધીરે 5 વર્ષના છે, માત્ર 5 વર્ષ. હા, કોઈ છે 5 વર્ષનો દીકરો અહીંયા? હા, 5 વર્ષના છે ધ્રુવજી, માત્ર 5 વર્ષ. અને ભાગવતમાં પ્રમાણ પણ છે, નિર્વાસિત 5 વર્ષ સહમાત્રા મહાન કવિ. બધા દર્શન કરે છે. ધીરે ધીરે ચાલતા ધ્રુવજી કતારબદ્ધ લોકોનું દર્શન કરતા સીમા સુધી આવ્યા. અને જ્યાં સીમા સુધી આવ્યા, માએ કહ્યું કે બેટા, હવે અહીંથી આગળ અમે નહીં આવી શકીએ, તારે એકલાએ અહીંથી યાત્રા કરવી પડશે. ધ્રુવજી પ્રણામ કરે છે માને, અને માને પ્રણામ કરીને ધ્રુવજીએ બધા વંદન કર્યા ને એટલે માએ ધ્રુવને કહ્યું કે બેટા, 2 વસ્તુનું ખ્યાલ રાખજો. એક, તું એકલો નથી જંગલમાં, મારો આશીર્વાદ તારી સાથે છે. અને બીજું, ધ્રુવ, કોઈ સંત મળે ને તો એને પ્રણામ કરજે. નીતિને ખબર છે કે ધ્રુવ જે માર્ગ પર જઈ રહ્યો છે એ માર્ગ પર વધારે કોઈની જરૂર હોય તો એ સંતની છે. કોઈ એન્જિનિયર બનવું છે તો કોઈ સારા એન્જિનિયરને પૂછો, મને ખબર ન પડે. કોઈ સારું ડોક્ટર બનવું છે તો કોઈ સારા ડોક્ટરને પૂછો, એની પાસે ગાઈડન્સ લો. કોઈને કંઈ પણ બનવું છે તો એના નિષ્ણાત હોય એને પૂછવું જોઈએ. પણ કોઈ મારી વ્યાસપીઠને પૂછે કે મારે ઈશ્વરને મેળવવા છે તો મારી વ્યાસપીઠને એટલી જરૂર ખબર છે કે તો તારા જીવનમાં સદગુરુની જરૂર છે અને છે. બસ. રામાયણ તો એમ કહે છે, ગુરુ બિનુ ભવનિધિ તરહી ન કોઈ. ગુરુ બિનુ ભવનિધિ તરહી ન કોઈ. ગુરુ બિનુ ભવનિધિ તરહી ન કોઈ. જો વિરંચે શંકર સમ હોહી. જો વિરંચે શંકર ગુરુ બિનુ ભવનિધિ તરહી ન કોઈ. જો વિરંચી શંકર સમ. એટલે તું એકલો નથી, મારો આશીર્વાદ તારી સાથે છે. અને
રસ્તામાં કોઈ સંત મળે તો પ્રણામ કરજે. અને પરિણામે ધ્રુવજીની યાત્રાનો આરંભ થયો. ધીરે 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 ધ્રુવજી ચાલતા ચાલતા વનમાં આવ્યા. ભગવાનને એમ થયું કે આ 5 વર્ષનો બાળક મારી પ્રાપ્તિ કરવા માટે નીકળ્યો છે. ચાલ જરા તપાસ કરી લો, ટુકડું કાચું છે પાકું. નારદજીને આજ્ઞા કરી. નારદજીને કીધું કે જાઓ ધ્રુવની પરીક્ષા કરો. અને પરિણામે નારદજી આવ્યા. જ્યાં નારદજી આવ્યા દૂરથી દેખાયા ધ્રુવને, એટલે ધ્રુવજીને માના શબ્દો યાદ આવ્યા. માએ કહ્યું તું સંત મળે તો પ્રણામ કરજે. દોડ્યા. બાબા ઠહેરો કરતા દોડ્યા. નારદજીને ખભે લાગ્યા. નારદજીએ ઉચક્યા ધ્રુવજીને. ધ્રુવને કહ્યું કે કોણ છો બેટા? બોલે બાબા મારું નામ ધ્રુવ છે. કોનો દીકરો? બોલે ઉત્તાનપાદ. ઉત્તાનપાદ એટલે રાજા? બોલે હા. ઓળખે છે છતાં પૂછે છે રાજા? બોલે હા. રાજકુમાર આમ જંગલમાં ભટકે છે? ભટકતો નથી બાબા, તપસ્યા કરવા નીકળ્યો છું, ભગવાનની પ્રાપ્તિ કરવા નીકળ્યો છું. નારદજીએ કહ્યું કે ધ્રુવ, તપસ્યા કરવી બહુ કઠિન વાત છે. તારી ઉંમર જો 5 વર્ષની છે, અત્યારે તારે ખેલકૂદ કરવું જોઈએ. ખેલકૂદ કરવું જોઈએ. તારે અત્યારે વિદ્યા અભ્યાસ કરવો જોઈએ. અને તું અત્યારે આ તપસ્યાની વાત કરે છે. ધ્રુવ ચાલ, ઘરમાં કઈ ઝઘડો થયો હોય તો તને સમાધાન કરા. દુઃખથી નસ પર હાથ મૂકી દીધો કે આમાંથી જો પાછા ફરી જાય તો. અને ધ્રુવ, જંગલનો માર્ગ છે, અહીંયા હિંસક પ્રાણીઓ ફરતા હોય. તું 5 વર્ષનો છે. ધ્રુવ, અહીંયા તો અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય. અહીંયા તો ક્યારેક કંદમૂળ મળે ન મળે. બીક બતાવી હશે, બહુ બીક બતાવી. અને રાતે સાચીને સાહેબ, હરિનો માર્ગ છે શુરાણ, નહીં કાયરનું કામ. બહુ બીક બતાવી. પણ જ્યાં ધ્રુવજીએ આ બધું સાંભળ્યું એટલે ધ્રુવજીએ નારદજીની આંખમાં આંખ નાખીને કીધું, હો સાહેબ કે હે બાબા, હું ઘરેથી નિર્ણય કરીને નીકળ્યો છું, જે થવું હોય એ થાય, પણ જ્યાં સુધી ઈશ્વર નહીં મળે ત્યાં સુધી હું ઘરે પાછો નહીં જાઉં. અને જ્યાં ધ્રુવજીના મુખમાંથી આ શબ્દ નીકળ્યા ને એટલે નારદજીની આંખમાં આંસુ પડી ગયા, રડવા લાગ્યા. ભક્તિના આચાર્ય છે નારદજી. હા, એ તો આપણે બધા બોલતા રહીએ છીએ કે નારદજી એટલે અહીંથી ત્યાં, ત્યાંથી અહીંયા, પત્રકાર જો. ના સાહેબ, નારદજી આચાર્ય છે ભક્તિના. ભાગવતના ગુરુ શ્રૃંખલા જે ભાગવતની છે ને, એમાં નારદજી છે. નારદજીએ વ્યાસજીને ભાગવત ભણાવ્યું અને પછી વ્યાસજીએ ભાગવત લખ્યું છે. એ નારદજીની આંખમાંથી આંસુ પડી ગયા છે. સંત છે. સંત બીજાનું દુઃખ ન જોઈ શકે, બીજાની પીડા એ સંત ન જોઈ શકે. એટલા માટે રામાયણમાં સંતના હૃદયને નવનીત કરતા પણ, એટલે કે માખણ કરતા પણ કોમળ કહ્યું છે. આ જગતમાં કોમળમાં કોમળ વસ્તુ કઈ? માખણ. ઠીક છે, પણ તમે અહીંયા માખણ રાખો અને ત્યાં અગ્નિ પેટાવો તો ત્યાંના અગ્નિથી અહીંનું માખણ પીગળે? પીગળે? હા કે ના? નહીં ને. માખણ ક્યારે પીગળે? નીચે અગ્નિ થાય, નીચે તાપ થાય તો જ માખણ પીગળે. હવે સાહેબ, નીચે અગ્નિ થાય તો લોઢું પીગળી જાય. માખણની ક્યાં મહાનતા છે રંજીતભાઈ? ત્યારે સંતનું હૃદય એક એવું છે કે જે દુઃખી કોઈ બીજે થતો હોય અને પોતાની ઝૂંપડીમાં પોતે બેઠો બેઠો રડતો હોય. એટલા માટે રામચરિત માનસ કહે છે, સંત હૃદય નવનીત સમાન. સંત હૃદય નવનીત સમાન. સંત હૃદય નવનીત સમાન. સંત હૃદય નવનીત સમાન. કહાં
कहे न जाना कहाँ कविन्ह परी कहे न जाना कहाँ कविन्ह परी कहे न जाना कहाँ कविन्ह निज परिताप द्रवैनवनीता निज परिताप निज परिताप द्रवैनवनीता निज पर दुख द्रवईसु पर दुख द्रवई संत सुपुनीता पर दुख द्रवई संत सुपुनीता पर दुख द्रवई संत सुपुनीता पर दुख संत हृदय नवनीत समान संत हृदय नवनीत समान नवनीत समान नवनीत समान संतનું હૃદય નવનીત કરતા પણ કોણ રડવા લાગ્યા નારદજી જ્યાં રડવા લાગ્યા એટલે ધ્રુવજીએ નારદજીને કીધું કે બાબા રડો છો શું કામ બેસો નીચે એટલે 5 વર્ષના ધ્રુવજી નારદજી આવડા મોટા નીચે બેસો એ બેસાડી દીધા નીચે નારદજીને અને નારદજીની સામે ઊભા ધ્રુવે કહ્યું કે બાબા તમારી પાસે સમય છે બોલે આ ધ્રુવ બોલને શું કામ છે ત્યારે નારદજીએ જ્યારે કહ્યું ત્યારે ધ્રુવે કહ્યું કે બાબા જો તમારી પાસે સમય હોય તો તમે આ બીજી બધી વાતો શું કામ કરો છો હું તમને જે પ્રશ્ન પૂછું એના જવાબ આપો ને જ્ઞાતા પરીક્ષા લેવા અને પોતે પેપર આપવા બેસી હા પહેલો પ્રશ્ન પૂછો ધ્રુવે બાબા મારે કેવા પ્રકારની ભક્તિ કરવી અને માનસિક ભક્તિ ભગવાન નારદજીએ નિરૂપિત કરી છે જેમાં કોઈ પદાર્થની જરૂર ન પડે માત્ર ને માત્ર મનના વિચારોથી ભક્તિ થાય એનું નામ છે માનસિક ભક્તિ બીજો પ્રશ્ન પૂછો બાબા કયા સ્થાનમાં બેસી અને મારે ભક્તિ કરવી અને પરિણામે નારદજીએ સ્થાન બતાવ્યું તત્તાત ગચ્છ ભદ્રંતે यमुनायास्तटं शुचि पुण्यं मधुवनं यत्र सानिध्यं नित्यदा हरे મધુવનમાં જાઓ મધુવનમાં જઈ અને તમે તપસ્યા કરો મધુવનમાં યમુનાનો કિનારો છે અને હે ધ્રુવજી મધુવનમાં છે ને નારાયણજીનું ભગવાન નારાયણનું સાનિધ્ય છે સાનિધ્યમ નિત્યદા હરે નિત્ય નિવાસ કરે છે મધુવનમાં જાઓ અને પરિણામે ત્રીજો પ્રશ્ન પૂછો કે બાબા મારે કયો મંત્ર બોલવો અને જ્યાં મંત્ર પૂછો એટલે નારદજીએ ધ્રુવને મંત્ર આપ્યો છે જપશ્ચ પરમં ગુહ્યમ અતિ ગુહ્ય મંત્ર આપ્યો કયો મંત્ર આપ્યો 12 અક્ષર વાળો મંત્ર આપ્યો 12 અક્ષર એટલે દ્વાદશાક્ષર મંત્ર એટલે કયો બોલે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ગાઈએ डाके परिवार खास गए वासुदेवा गाओ गाओ उबरत तो गाओ 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 ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय
वासुदेवाय ओम नमो भगवते 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 वासुदेवाय આ મંત્ર છે હા આ ઈ મંત્ર છે જેનાથી ગુરુને પરમાત્મા મળ્યા છે ભાગવતના 12 સ્કંદ છે ભૌતિક કેટલા સ્કંદ છે 12 સ્કંદ છે અને એક સંતનો બહુ સુંદર મત છે કે ઓમ ઓમ તો બધામાં જ આવે નમો ભગવતે વાસુદેવાય આ 12 અક્ષરમાં 12 સ્કંદ સમાયેલા છે ઓમ भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हरि बोल सब गाइए पाछળ बैठा પણ ગાય ओम नमो भगवते वासुदेवाय 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 ओम नमो भगवते ओम नमो भगवते वासुदेवाय 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 जपश्च परमं गुह्यं भगवान नारदजी કહે છે હે ધ્રુવ આ એક મંત્ર બોલ કયો ઓમ નમો ભગવતે વાસુદેવાય બધું જ આમાં છે અને પરિણામે ધ્રુવજીએ પ્રણામ કર્યા અને જ્યાં ધ્રુવજીએ પ્રણામ કર્યા એટલે નારદજીએ મસ્તક પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા કે ધ્રુવ તારી સાધના સફળ થાય અને તને એક દિવસ ઈશ્વર મળશે હવે તો મને કહેવા જો સાહેબ ભગવાનની પણ તાકાત નથી કે ન મળે કારણ કે નારદજીએ આશીર્વાદ આપ્યો છે ધ્રુવજીની યાત્રાનો આરંભ થયો જ્યાં સુધી ધ્રુવજી ચાલતા ચાલતા ગયા ને ત્યાં સુધી નારદજી જોતા રહ્યા ભગવાન ધ્રુવજી યાત્રાનો આરંભ થયો મધુબન